નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતમાં 104 મીટરનું ફાયર એરિયલ લેડર આવશે. 30 માળની બિલ્ડિંગો સુધી પહોંચવાની ક્ષમતા. લાઇટ એન્ડ ફાયર કમિટીએ મંજૂરી આપી. આગ જેવી આપત્તિમાં જીવ બચાવવામાં મદદ મળશે. તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે આવેદનપત્ર. સુરત ભુસાવલ રૂટ પર વધારાના સ્ટોપેજની માંગ. ઓડિશા રૂટ પર નવી ટ્રેનો માટે આગ્રહ. ઉધના સચિન બેસ્તાન પર સ્ટોપેજ વધારવાની માંગણી. નવી સિવિલ કેમ્પસમાં ગંદકી અને પાણીની લીકેજ. ખુલ્લા ફાસ્ટ ફૂડથી દર્દીઓને જોખમ. ગાર્ડનમાં દારૂની બોટલો. અસામાજિક તત્વોનો અડ્ડો. મચ્છરજન્ય રોગચાળો વચ્ચે સ્વચ્છતાનો અભાવ. ડોક્ટર આંબેડકર ભવન ખસ્તા હાલ. તાત્કાલિક મરામતની માંગ. લાઇબ્રેરીમાં પુસ્તકોનો અભાવ. યુવાનો જ્ઞાનથી વંચિત. પીવાના પાણી સહિત મૂળભૂત સુવિધાનો અભાવ. અનેક રજૂઆતો બાદ પણ પાલિકા તરફથી પગલાં નથી. અને બારડોલી પાસે વિધવા મહિલાની ઘાતકી હત્યા. શેરડીના ખેતરમાંથી લોહીથી લથપથ લાશ મળી. પ્રેમ સંબંધની શંકા. રાજસ્થાની કોમલ ભીલ પર સંદેહ. મોબાઈલ કોલ ડિટેલ્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત શહેરમાં સતત વધી રહેલી હાઈરાઇઝ ઇમારતોને ધ્યાનમાં રાખીને અગ્નિશામક વિભાગે મોટી કામગીરી શરૂ કરી છે. આકસ્મિક આગ કે અન્ય આપત્તિ સમયે 30 માળ સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે સુરત મહાનગરપાલિકા 104 મીટર ઊંચાઈનું ફાયર એરિયલ લેડર પ્લેટફોર્મ ખરીદશે. અમદાવાદ પછી સુરતે બીજી પાલિકા બનશે કે જે આ આધુનિક સુવિધા અપનાવશે. અઠવા, વરાછા અને રાંદેર ઝોનમાં 30થી વધુ માળના ટાવર વધતા આગ જેવી પરિસ્થિતિમાં જીવ બચાવવા માટે આ પગલું અગત્યનું માનવામાં આવી રહ્યું છે. લાઇટ એન્ડ ફાયર કમિટીએ ખરીદીનો અંદાજ મંજૂર કર્યો છે અને ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ થશે. સુરત શહેરમાં વધી રહેલા હાઈરાઇઝ બિલ્ડિંગોને ધ્યાને રાખી કવાયત હાથ ધરાઈ છે. સંકટ સમયે 30 માળ સુધી પહોંચવા ફાયર એરિયલ લેડર પ્લેટફોર્મ ખરીદવા આયોજન કરાયું છે. અમદાવાદ પાલિકા બાદ સુરત પાલિકાએ પણ ખરીદી કરવા કવાયત હાથ ધરી છે. સુરત ઔદ્યોગિક શહેર હોવાથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર માટે અહીં આવે છે. તેથી વસ્તીમાં સતત ઝડપી વધારો થઈ રહ્યો છે. સુરત શહેરના અઠવા, વરાછા અને રાંદેર ઝોનમાં 30થી વધુ માળની બિલ્ડિંગોનું નિર્માણ થયું છે. ત્યારે આગ લાગવાની આકસ્મિક ઘટનાઓમાં લોકો સુધી પહોંચીને સુરક્ષિત રીતે બચાવી શકાય તે માટે પાલિકા 104 મીટર ઊંચાઈનું એરિયલ લેડર પ્લેટફોર્મ ખરીદશે. જે માટેનો અંદાજો મંજૂર કરવા માટેની દરખાસ્ત લાઇટ એન્ડ ફાયર કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી, જેને શાસકોએ મંજૂરી આપી હતી. अभी सूरत महानगर पालिका फायर इमरजेंसी डिपार्टमेंट द्वारा 104 मीटर का जो हाइड्रोलिक प्लेटफॉर्म है वो उसका प्रोक्योरमेंट की कार्रवाई कर रहे हैं हम लोग और अभी अंदाज अप्रूव करने के लिए भेजा हुआ है और करीब इसका कीमत जो है वो 56 करोड़ के आसपास है अंदाजित. और ये जो लिए जो वैल्यू है वो अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन ने रिसेंटली एक ऑर्डर दिया है हाइड्रोलिक प्लेटफॉर्म का 104 मीटर का, तो उसको देख करके और ये अंदाज अप्रूव करवाया अभी और टेंडर प्रोसेसिंग वगैरह भी कामगिरी अभी बाकी है. હાઈરાઇઝ બિલ્ડિંગોમાં વધતા જોખમને ધ્યાનમાં રાખી સુરત પાલિકાનું આ પગલું શહેરની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સુરત શહેરમાં પરપ્રાંતિયોના વધતા મુસાફરીના ભારને ધ્યાનમાં રાખીને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને ZRUCCના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાની હેઠળ સામાજિક આગેવાનોની ટીમે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરના નામે આવેદનપત્ર સોંપ્યું. આવેદનમાં દિવાળી, છઠ પૂજા સહિતના તહેવારો દરમિયાન મુસાફરોને સુવિધા મળે તે માટે નવી ગાડીઓ, હોલિડે સ્પેશિયલ ટ્રેનો, સ્ટોપેજ વધારો અને અનેક રૂટો પર ગાડીઓ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત ભુસાવલ રૂટના અમલનેર, સિંદખેડા, ધરણગાંવ સ્ટોપેજ, ઓડિશા રૂટ પર ગંજામ અને બરમપુર મારફત ગાડીઓ તેમજ જોનપુર, આઝમગઢ, મુઝફ્ફરપુર જેવા માર્ગો પર નવી ટ્રેનો શરૂ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને ZRUCCના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાની હેઠળ સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરો તથા નગરવાસીઓના સામાજિક આગેવાનો સાથે મળીને જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેના નામે આવેદનપત્ર સોંપાયું. આવેદનપત્ર સુરત રેલવે સ્ટેશનના ARMને સોંપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દિવાળી, છઠ પૂજા અને અન્ય તહેવારો દરમિયાન પરપ્રાંતીય પ્રવાસી મજૂરો પોતાના વતન જતા સમયે અગાઉ જે મુસાફરીમાં તકલીફો અનુભવાઈ હતી તે ફરી ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આવેદનપત્રમાં અનેક મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમ કે સુરતથી ભૂસાવલ જતી તમામ ગાડીઓમાં અમલનેર, સિંડખેડા અને ધરણગાંવ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ વધારવું, ઓડિશા જતી પૂરી લાઇનની ટ્રેનોને ડાયવર્ટ કરી ગંજામ અને બરમપુર રૂટ પરથી નવી ગાડીઓ શરૂ કરવી, જોનપુર, માળિયાહુ, બધોહી, સુરિયાવા, આઝમગઢ, દાનાપુર અને મુઝફ્ફરપુર જેવા માર્ગો પર નવી ગાડીઓ શરૂ કરવી, સુરત સ્ટેશન સિવાય ચલથાણ, ઉધના, ભેસ્તાન, સચિન અને ઉતરાણ જેવા સ્ટેશનો પર પણ સ્ટોપેજ વધારવું અથવા ગાડીઓને ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરવી. સામાજિક આગેવાનોનું કહેવું છે કે તહેવારો દરમિયાન વધતા મુસાફરોને સુવિધા મળી રહે તે માટે રેલવે વિભાગે હોલિડે સ્પેશિયલ ગાડીઓ તથા નવા રૂટો શરૂ કરવા જોઈએ. ARMએ આવેદનપત્ર સ્વીકારીને માંગણીઓ સંબંધિત અહેવાલ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. સુરત સ્ટેશન ખાતે વિવિધ મુદ્દાની માંગણીઓ માટેનું આવેદનપત્ર આપવા માટે અમારા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, ઉત્તર ભારતીય સમાજના આગેવાનો ભાઈ શ્રેયાંશ દુબે, સંજુબેન, બેબીસિંહની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે આવ્યા છે અને અમારી જે માંગણી છે કે દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, એના સ્ટોપેજ આપવામાં આવે. અમારી માંગણી ઘણા વર્ષો જૂની છે. જો આ માંગણી સંતોષવામાં ના આવશે તો 1/10/2025ના રોજ સ્થાનિક જનતા અને ઉત્તર ભારતીય સમાજના આગેવાનોની આગેવાની સાથે અમે સુરત સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલન કરશું. તેની સંપૂર્ણ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે. યુપી, બિહાર, મહારાષ્ટ્ર તેમજ સાઉથની ટ્રેનોની મારી માંગણી છે કે સુરત એક મિની ભારત છે. દરેક રાજ્યના દરેક પ્રાંતના લોકો સુરત શહેરમાં વસે છે. માત્ર અમુક લોકોને ખુશ કરવાની ટ્રેનોની સુવિધા છે, બાકી ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એ લોકો માટે ટ્રેનની કોઈ સુવિધા નથી. અને બીજું કે સુરતના જે સાંસદ છે એ સુરતના મુદ્દે સંપૂર્ણ નિષ્ફળ નીવડે. સાંસદ હોવા છતાં પણ જે રજૂઆત સંસદમાં કરવી જોઈએ એના બદલે સુરત મહાનગરપાલિકામાં ટ્રાફિક આઇલેન્ડ બનાવો, સિગ્નલ સર્કલ બનાવો, આવી વાહિયાત વાતો કરે છે. કે સુરતના સાંસદ સંપૂર્ણ નિષ્ફળ નીવડે. ત્યારે સુરતની જનતાના હિત માટે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો પ્રજાનો અવાજ બનીને આજે ARMનો રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમારી માંગણી સંતોષવામાં ના આવશે તો 1/10/2025ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે રેલ રોકો આંદોલન કરશું. તહેવારો દરમિયાન સુરતમાંથી પરપ્રાંતિયો પોતાના વતન જતા રહે છે, ત્યારે ભીડને નિયંત્રિત કરી પૂરતી ટ્રેનોની વ્યવસ્થા થાય તે માટે રેલવે વિભાગ ઝડપથી હકારાત્મક પગલાં ભરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીનો માહોલ જોવા મળ્યો છે. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. મેઇન ગેટ નજીક પીવાના પાણીની ટાંકી લીક થતા ચારે તરફ ગંદકી ફેલાઈ છે, જ્યારે કેમ્પસમાં ખુલ્લા ફાસ્ટ ફૂડને કારણે લોકો માટે જોખમ વધી રહ્યું છે. મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો હોય ત્યારે આવી અવ્યવસ્થા આરોગ્ય જોખમ ઊભું કરે છે. મેડિકલ ગાર્ડનમાં દારૂની ખાલી બોટલો અને અસામાજિક તત્વોની અવરજવર કેમ્પસની સુરક્ષા વ્યવસ્થાને પ્રશ્નાર્થ બનાવી રહી છે. દર્દીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્વચ્છતા અને સુરક્ષા વધારવા મ્યુનિસિપલ તંત્રને માંગ કરી રહ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતાની સ્થિતિ અત્યંત ચિંતાજનક જોવા મળી રહી છે. મેઇન ગેટ નજીક પીવાના પાણીની સુવિધા પાસે ગંદકીનો ઢગલો જોવા મળ્યો છે. પીવાના પાણીની ટાંકી લીક થતા પાણી ભરાઈ જતા ચારે તરફ ગંદકી ફેલાઈ ગઈ છે, જે દર્દીઓ તથા તેમના સગા સંબંધી માટે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે. કેમ્પસમાં ખુલ્લા ફાંસના કારણે દર્દીઓ અને મુલાકાતીઓને પગલાં નાખવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળતો હોવાથી આવી ગંદકી અને ખુલ્લા ખાડાઓ બીમારી ફેલાવાનું કારણ બની શકે છે. સ્થળ પર તપાસ દરમિયાન ગાર્ડન સહિતના વિસ્તારોમાં દારૂની ખાલી બોટલ, ઠંડા પીણાની બોટલ અને આલ્કોહોલના ગ્લાસ પણ જોવા મળ્યા હતા, જે કેમ્પસમાં અસામાજિક તત્વોની અવરજવર દર્શાવે છે. મેડિકલ સ્ટોરની આસપાસ પણ ગંદકી વ્યાપી રહી છે, જેના કારણે દવા લેવા આવતા દર્દીઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો અને દર્દીઓએ સિવિલ હોસ્પિટલ વ્યવસ્થાપન તેમજ મ્યુનિસિપલ તંત્રને તાત્કાલિક સ્વચ્છતા અભિયાન હાથ ધરી
જરૂરી મરામત કામ સાથે સુરક્ષા કડક કરવાની માંગ કરી છે, જેથી હોસ્પિટલ કેમ્પસ સ્વચ્છ અને સુરક્ષિત બની રહે. સ્વાસ્થ્યના મંદિર તરીકે ગણાતી ન્યૂ સિવિલ હોસ્પિટલ લાખો લોકો માટે આશીર્વાદરૂપ હોય છે. લોકો માંદા પડતા હોય તો ત્યાં સારા થવા માટે આવતા હોય, પરંતુ આપ જોઈ શકો છો સિવિલનો જે મેન ગેટ છે એની બાજુમાં જે સાયડો મેડિકલ છે એની બાજુનું જે ગાર્ડન છે, લોકોને ઉર્જા આપવા વાળું હોવું જોઈએ. એની જગ્યાએ ગાર્ડનની અંદર કચરો છે, દારૂ છે, મચ્છરો છે. કેટલી હદ સુધીની વાત છે. લોકો અહીંયા સારા થવા આવે છે કે લોકોને બીમાર પડવા માટેની આ સુવિધા છે. એટલે માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સિવિલ હોસ્પિટલના આના માટે જવાબદાર છે. એ લોકોનો વહીવટ બરોબર નથી, એના કારણે આ સ્વચ્છ નથી થતું. આ જે કંઈ જવાબદારી છે એ ન્યૂ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની છે. એમને આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. દર્દીઓ અને તેમના સગા સંબંધીની સલામતી માટે હોસ્પિટલ વ્યવસ્થાપન તથા મ્યુનિસિપલ તંત્ર તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવી કેમ્પસને સ્વચ્છ અને સુરક્ષિત બનાવે તેવા પગલાં લેવા જરૂરી છે. સુરતના રિંગ રોડ માન દરવાજા પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન છેલ્લા 3 દાયકાથી અવગણનાનો ભોગ બની આજે અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે. શૌચાલયની ટાઇલ્સ તૂટી ગયેલી છે. હોલના કાચો તથા બારી બારણા ખસ્તા છે. ભવનની લાઇબ્રેરીમાં પૂરતા પુસ્તકો નથી અને પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ નથી. નામ ફલકના અક્ષરો પણ અસ્પષ્ટ બની ગયા છે, જેના કારણે આખું ભવન ખંડેર જેવી સ્થિતિમાં છે. અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો છતાં સત્તાધીશો તરફથી કોઈ પગલાં ન લેવાતા આંબેડકરી બૌદ્ધ સમાજના યુવાનોએ આવેદનપત્ર આપી તાત્કાલિક મરામત કરી ભવનને એર કન્ડિશન સુવિધા સાથે પુનર્જીવિત કરવાની માંગ કરી છે. રિંગ રોડ માન દરવાજા નજીક રાજકોટ સહકારી બેંકની પાછળ આશરે 30 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરાયેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન આજકાલ ગંભીર જર્જરિત હાલતમાં છે. ભવનના શૌચાલયની ટાઇલ્સ તૂટેલી છે. ભવનના નામની પ્લેટના અક્ષરો પણ મટાઈ ગયા છે અને લાઇબ્રેરીમાં ન તો પૂરતી પુસ્તકો છે, ન તો સાહિત્યિક સંગ્રહ. પરિણામે વિસ્તારના યુવાનો સાહિત્ય જ્ઞાનથી વંચિત રહ્યા છે. ભવનમાં પીવાના પાણીની કોઈ સગવડ નથી. હોલના કાચો અને બારી બારણા પણ તૂટી ગયેલા છે. તેમજ લાંબા સમયથી રંગરોગાણ ન થતા આખું ભવન ખંડેર જેવું લાગી રહ્યું છે. સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજના સભ્યોના જણાવ્યા મુજબ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નથી. તેથી સમાજના યુવાનોએ આવેદનપત્ર મારફતે તાત્કાલિક રિપેરિંગ શરૂ કરી ભવનને એર કન્ડિશન સુવિધા સાથે સુધારવા માટે મહાનગરપાલિકા પાસે નમ્રતાપૂર્વક માંગણી કરી છે. આંબેડકરી સમાજે સ્પષ્ટ કહ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માત્ર ઇમારત નહીં પરંતુ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, જેના જતન માટે તાત્કાલિક પગલાં જરૂરી છે. અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન માન દરવાજા ખાતે જે બનાવવામાં આવ્યું છે, અમે તાતી આવ્યા છે. જે ભવનની જે હાલત છે આ પૂરી જર્જરિત થઈ ગઈ છે. તો પણ તથા તંત્રને અમે સદર રજૂઆત કર્યા છતાં તો પણ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી. અમે લોકોએ સોશિયલ મીડિયામાં પણ ચલાવ્યું ને બધું વ્યવસ્થા બતાવી યુવાનો માધ્યમથી, તો પણ તથા સત્તાધીશો અને જે મહાનગરપાલિકાના અધિકારીઓ આ લોકોએ કઈ વસ્તુની આના ઉપર ધ્યાન આપતા નથી. ઘણી વખત અમે રજૂઆત કરી છે પણ તથા સત્તાધીશોનું પોટને પાણી હાલતું નથી. હવે અગર અમારી માગણી 1 મહિનામાં અગર સ્વીકારવામાં આવી નથી તો તમામ આંબેડકરી સમાજના યુવા રસ્તાઓ ઉપર આવીને મહાનગરપાલિકાની તમામ કાર્યાલયો ઉપર તાળા મારવાનું કામ કરે છે. હવે અમે સરકારને અમે કહીએ છીએ. આંબેડકરી સમાજના આગેવાનોની માંગ છે કે સુરત મહાનગરપાલિકા તાત્કાલિક ભવનની મરામત, રંગરોગાણ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડે, જેથી યુવાનોને સાહિત્યિક તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે યોગ્ય સ્થળ મળી શકે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં મુસાફરને ઓટો રિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર બે રીઢા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. ફરિયાદ મળતાની સાથે જ વરાછા પોલીસે ચુસ્ત કાર્યવાહી હાથ ધરીને કુબેરનગર પોપડા ખાતેથી બંને મુખ્ય આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. મુસ્તફા ખાન ઉર્ફે કાલિયા પઠાણ પર લૂંટ, ચોરી અને મારામારી સહિત 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે અરબાઝ ખાન ઉર્ફે ગબ્બા પઠાણ પર 12 જેટલી ફરિયાદો વિવિધ પોલીસ મથકમાં દાખલ છે. બંને પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમનો મોટો હિસ્સો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા કબજે કરી છે. હાલમાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે અન્ય કોઈ શખ્સ આ ઘટનામાં સંડોવાયેલો છે કે નહીં. સુરત શહેરની વરાછા પોલીસ ટીમે મુસાફરને રિક્ષામાં બેસાડી ચપ્પુ બતાવી લૂંટ કરનાર બે રીઢા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તારીખ 10 સપ્ટેમ્બરના રોજ મોહિતભાઈ જયંતિભાઈ દસલાણિયા ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. તેઓ 4 વ્હીલરના સ્પેર પાર્ટ્સનો ધંધો કરે છે. સવારે લગભગ 5 વાગ્યાના સુમારે તેઓ વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે હીરાબાગ જવા માટે ઓટો રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન GJ5 CT 6841 નંબરની એક ઓટો રિક્ષા આવી. તેમાં ડ્રાઈવર સહિત 3 અજાણ્યા શખ્સો હાજર હતા. મોહિતભાઈને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી આ તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીથી તેમને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. મોતનો ભય બતાવી મોહિતભાઈને પકડી રાખ્યા અને તેમના પેન્ટના ખિસ્સામાંથી 30,000 રૂપિયાની રોકડ લૂંટી લીધી અને નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ સક્રિય થઈ. ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી. વરાછા ઉમિયાધામ સર્કલથી કિરણ ડાયમંડ સુધીના જાહેર રોડ ઉપર લૂંટ ચલાવનાર આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમે પૂરતી કાળજી રાખી. મળેલી બાતમીના આધારે પોલીસે કુબેરનગર પોપડા ખાતેથી બે મુખ્ય આરોપીઓ મુસ્તફા ખાન ઉર્ફે કાલિયા ફકીરા ખાન પઠાણ અને અરબાઝ ખાન ઉર્ફે ગબ્બા આલમ ખાન પઠાણને પકડી પાડ્યા. પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ રીઢા ગુનેગારો છે. તેમના गुनाहित इतिहास से पुलिस ने पण चौंकावी दीधा है. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में पैसेंजर को रिक्शा में बैठा के उनको चाकू दिखा के उनसे लूट करने वाली गैंग का पर्दाफाश किया है वराछा पुलिस ने और आरोपियों को घंटरी कलाकों में पकड़ा है. गुना की टूकी विगत ऐसी है कि वराछा उमिया धाम सर्कल से किरण डायमंड जो जाहिर रोड है उसमें ये दो आरोपी मुस्तफ़ा खान उर्फे कालिया फकीरा खान और अरबाज खान उर्फे गब्बा आलम खान, ये दोनों भेस्तानावास में रहने वाले हैं और ये दोनों का एमओ ऐसा है कि ये रिक्शा जो एक ऑटो रिक्शा है और उस रिक्शा में लोगों को बैठाते और उसके बाद रेलवे स्टेशन से उनको पिकअप करके ड्रॉप लोकेशन की जगह दूसरी जगह लेके जाते हैं और उनको चाकू दिखा के वहाँ पे उसके लूट की वारदात को अंजाम देते हैं. ये वारदात को 10 तारीख को सुबह 5 बजे हुई और फरियादी का नाम है मोहित भाई जयती भाई दसलाड़िया और इन्होंने तुरंत ही वराछा पुलिस स्टेशन को कांटेक्ट किया और वराछा ने तुरंत ही टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पे दोनों आरोपियों को पकड़ लिया है. બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમનો મોટો હિસ્સો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા કબજે કરી છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય કોઈ આરોપીઓ આ ઘટનામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 ગુનેગારો પૈકીના એક એવા આરોપીને 19 વર્ષ બાદ કર્ણાટકના ઉડીપીમાંથી ઝડપી પાડ્યો છે. નરેશ કેસરીમલજી રાવલ પર ઉમરા પોલીસ સ્ટેશનમાં હત્યા અને લૂંટનો ગંભીર ગુનો નોંધાયો હતો તથા તેના માથે 45,000 રૂપિયાનું ઇનામ જાહેર હતું. પોલીસથી બચવા માટે નરેશે પોતાનું નામ બદલી નિર્મલ કેસરીમલજી કોરાવર રાખ્યું હતું. એસઓજીની ટીમે દક્ષિણ ભારતના વેપારીઓનું વેશ ધારણ કરી ગુપ્ત તપાસ હાથ ધરી અને અંતે ઉડીપીમાંથી નરેશ રાવલને ઝડપી લીધો. આરોપી સામે વર્ષ 2005ના ઘરફોડ ચોરીના 2 જૂના ગુનાઓ પણ નોંધાયેલા છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓ પૈકીના એક એવા
છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી નરેશ કેસરી મલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘાતકી હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો. તેના માથે 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસથી બચવા માટે તે પોતાનું નામ બદલીને કર્ણાટકના ઉડીપી ખાતે રહેતો હતો. એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2007માં ઉમરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે લૂંટ અને હત્યાની ઘટના બની હતી. ફરિયાદીના પુત્રો વિદેશમાં રહેતા હતા અને આરોપી નરેશ રાવલ તેમના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આ પરિસ્થિતિનો લાભ લઈને તેણે પોતાના સાગરીતો સાથે મળીને ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. તેણે તેના સાગરીત રવિ પાંડેને પણ ત્યાં નોકરીએ રખાવ્યો હતો અને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને લૂંટ માટેની ટીપ આપી હતી. ઘટનાના દિવસે આરોપીઓએ ફરિયાદી અને તેમની પત્નીને બંધક બનાવી હતી અને લૂંટનો પ્રતિકાર કરનાર વોચમેનની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેઓ ઘરમાંથી સોનાના ઘરેણાં અને વિદેશી કરન્સી સહિત કુલ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા. જોકે મુખ્ય આરોપી નરેશ રાવલ અને તેનો સાગરીત રવિ પાંડે પોલીસ પકડથી ફરાર હતા. નરેશ રાવલ પોલીસથી બચવા માટે મુંબઈ, ચેન્નઈ, બેલગામ અને ઉત્તર કન્નડ જેવા વિવિધ સ્થળોએ ભાગતો ફરતો હતો. તે પોતાનું નામ અને ઓળખ બદલીને રહેતો હતો. એક જે આરોપી છે જેના ઉપર 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે. આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ, ઉંમર વર્ષ 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી. ત્યારબાદ એ નાસ્તો કરતો હતો. પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ એમ ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે. ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો. ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર 45,000 રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે. તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે. સુરત એસઓજીને બાતમી મળી હતી કે આરોપી નરેશ રાવલ કર્ણાટકના ઉડીપીમાં રહે છે. એસઓજીની ટીમે દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચી અને સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. આરોપી ઉડીપીમાં પોતાનું નામ નિર્મલ કેસરીમલજી કોરાવર રાખીને મજૂરી કરતો હતો. તે માર્બલ અને ડ્રાઈવર તરીકે કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેણે ત્યાં કોરાવર સમાજની દીકરી સાથે લગ્ન પણ કર્યા હતા, જેના કારણે તેની ઓળખ છુપાવવી સરળ બની હતી. સઘન તપાસ અને બાતમીના આધારે એસઓજી આખરે આરોપી નરેશ રાવલને ઉડીપીથી ઝડપી પાડ્યો. આરોપી નરેશ રાવલ વિરુદ્ધ વર્ષ 2005માં પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 2 ગુના નોંધાયેલા છે. સુરતના પર્વત ગામ ગોકુલનગરમાં 1 વર્ષ પહેલા થયેલા આપઘાત કેસમાં લીંબાદ પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે. 20 વર્ષીય રત્ન કલાકાર અમરકાંત જયસ્વાલના આપઘાત બાદ તેના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નોટમાં પ્રેમ પ્રકરણ, પૈસાની છેતરપિંડી અને ધમકીઓ જેવી ગંભીર વિગતો સામે આવી છે, જેના કારણે પોલીસે તેની પાડોશી ભાભી અને તેની બહેનપણી વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના બનારસના વતની અને હાલ સુરતના અમરોલીમાં રહેતા રાજેશભાઈ જયસ્વાલનો 20 વર્ષીય પુત્ર અમરકાંત 12 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પરિવારને તેના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે તેના મોત માટે પાડોશમાં રહેતી ભાભી નીલમ ઉમેશ યાદવ અને તેની બહેનપણી શીતલ રામશંકર ગુપ્તાને જવાબદાર ગણાવી હતી. લીંબાદ પોલીસે આ સુસાઇડ નોટને એફએસએલમાં મોકલીને હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય માંગ્યો હતો. 1 વર્ષ બાદ આ રિપોર્ટ આવતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી. અમરકાંતે હિન્દી અને અંગ્રેજીમાં લખેલી 2 પાનાની સુસાઇડ નોટમાં આ સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું કે નીલમ अपने पति को तो धोखा दे रही है, लेकिन शीतल को भी उसने अपने जैसा बनाया है. તેણે જણાવ્યું કે નીલમે તેની ઓળખાણ શીતલ સાથે કરાવી હતી
જેણે પ્રેમનું નાટક કરીને તેને ફસાવ્યો. આ બંનેએ ભેગા મળીને તેની પાસેથી કુલ 1,20,000 રૂપિયા પડાવ્યા હતા. नोटમાં તેણે સ્પષ્ટ લખ્યું कि नीलम ने मुझसे 70,000 रुपये लिए और शीतल ने मुझसे प्यार करके 50,000 लिए हैं. અમરકાંતે એ પણ જણાવ્યું કે શીતલના લગ્ન થઈ ગયા હોવા છતાં તે તેની સાથે વાત કરતી હતી, પરંતુ તે બીજા લોકો સાથે પણ સંબંધ ધરાવતી હતી. જ્યારે અમરકાંતે આ વાત પકડી પાડી તો તે ખોટું બોલી. આ ઉપરાંત તેણે નીલમ અને તેના પ્રેમી રાજા પાંડેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને અમરકાંતે નોટમાં લખ્યું કે નીલમ અને તેના પ્રેમી તેને મારી નાખવાની ધમકી આપતા હતા. આ ધમકીઓ અને ત્રાસથી કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યું. તેણે જણાવ્યું કે તેના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ્સ અને અન્ય પુરાવા છે જે આ લોકોના ખરાબ કૃત્યો સાબિત કરી શકે છે. તેણે પોલીસને વિનંતી કરી કે આ બંનેને છોડવા નહીં અને તેમનું મોઢું કાળું કરીને સોસાયટીમાં ફેરવવામાં આવે, જેથી બધાને તેમની હકીકત ખબર પડે. FSL રિપોર્ટના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે નીલમ યાદવ અને શીતલ ગુપ્તા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધ્યો. પોલીસે ગોકુલનગરમાંથી નીલમની અને હાલ ઉત્તર પ્રદેશમાં રહેતી અને ગર્ભવતી શીતલની ત્યાંથી ધરપકડ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બારડોલીના તેન ગામમાં એક 33 વર્ષીય વિધવા મહિલાની ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તેન ગામની સીમમાં વિમલ એગ્રોથી સાંઈ મંદિર તરફ જતા રસ્તા પર ખાતરના ગોડાઉનની બાજુમાં આવેલા શેરડીના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તેન ગામે નવા ફળિયામાં રહેતી સોનકીબેન ભીખાભાઈ રાઠોડ એ ટાઉન પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ તેમની મોટી દીકરી જ્યોતિબેનના 17 વર્ષ અગાઉ બારડોલીના કાન ફળિયામાં રહેતા જિગ્નેશભાઈ ઠાકોરભાઈ સાથે થયા હતા. 3 માસ પહેલા જિગ્નેશભાઈનું બીમારીને કારણે મોત થયું હતું. આથી જ્યોતિબેન તેમના 2 પુત્રો મીત અને હાર્દિક સાથે છેલ્લા 4-5 મહિનાથી તેમના માતા સાથે તેન ગામે રહેતા હતા. જ્યોતિબેન 2 જગ્યાએ નોકરી કરતા હતા. સવારે જયંતિભાઈ રસોઈયાને ત્યાં અને સાંજે સુરત રોડ પર આવેલા જશોદા કાઠિયાવાડી હોટેલમાં નોકરી પર જતા હતા અને રાત્રે 11 વાગે ઘરે પરત ફરતા હતા. ગુરુવારે રાત્રે 9 વાગે બધા જમીને સૂઈ ગયા હતા, પરંતુ જ્યોતિબેન કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. મોડી રાત્રે 12 વાગ્યા સુધી પરત ન ફરતા તેમના પાડોશી ચંદુભાઈને ફોન કરાવ્યો હતો, પરંતુ ફોન ઉપાડ્યો ન હતો. સ્થળ પરથી પોલીસને ચપ્પુ અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ બંને ફોન પૈકી એક મૃતકનો અને એક આરોપીનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે બંને ફોન અને ચપ્પુ કબજે લીધા છે. FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. ગાંજાની પડીકીનું કાગળ પણ મળી આવ્યું હતું, જેથી કોઈ ગાંજાના લતવાળા ઈસમે ગાંજો પી આવેશમાં આવી હત્યા કરી હોવાની શક્યતા છે. સોનકીબેને પોલીસને જણાવ્યું છે કે જ્યોતિબેન જ્યારે જશોદા કાઠિયાવાડી હોટેલમાં કામ કરતા હતા ત્યારે ત્યાં જ કામ કરતા રાજસ્થાની કોમલ ભીલ નામના છોકરા સાથે તેમને પ્રેમ સંબંધ હતો. આ હત્યા પાછળ તેનો જ હાથ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જ્યોતિબેન રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં ફોન પર વાત કરતા કરતા નીકળ્યા હતા ત્યારે ફળિયાના રહીશે તેમને પૂછ્યું હતું કે ક્યાં જાય છે, પરંતુ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. 3 માસ પહેલા પતિ જિગ્નેશભાઈનું અવસાન થતાં જ્યોતિબેન 2 પુત્રો સાથે માતા પાસે રહેતા હતા. જીવન નિર્વાહ માટે 2 જગ્યાએ નોકરી કરી પરિવાર ચલાવતા હતા. પ્રાથમિક તારણ મુજબ લાગણી સંબંધિત વિવાદની શક્યતા છે. બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, જે તેન ગામ છે. ત્યાં ખેતરની જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ડેડ બોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે. એવી ગામમાંથી માહિતી મળેલી એટલે તાત્કાલિક અમારા PI, LCD PI અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતાથી લઈ ઘટનાને અને જગ્યા ઉપર પહોંચી ગયેલા. જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બારડોલીના રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે. જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પુથી હત્યા થયેલી છે. હવે આની અંદર FSLને અને તમામ જે કંઈ એની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે. વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે. મૃતકનો મોબાઈલ ફોન તથા કોલ ડિટેલ્સ CDR તપાસાઈ રહ્યા છે. જ્યોતિબેનને રાત્રે મળવા બોલાવવામાં આવ્યા હતા કે નહીં એ દિશામાં તપાસ થઈ રહી છે.
શેરડીના ખેતરના આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ગામના શંકાસ્પદ તત્વોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૃતકની કામ કરવાની જગ્યાએ પણ સ્ટાફ અને ઓળખીતાઓની માહિતી એકત્ર થઈ રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.